ગુજરાત જેણે નિર્ધાર કર્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જલ જીવન મિશનને વર્ષ 2022 સુધીમાં જ પૂર્ણ કરવાનો. પાણી પુરવઠા બોર્ડના કાર્યો, સંસાધનો અને આયોજનનું સર્વગ્રાહી વ્યવસ્થાપન થાય એ માટે આજે લોન્ચ કરવામાં આવી રહ્યું છે પાણી પુરવઠા વિભાગ માટેનું ERP પોર્ટલ. આ પોર્ટલની અનેક વિશેષતાઓ છે, જેવી કે વર્ક્સ મોડ્યુલ દ્વારા દરખાસ્તથી શરૂ કરી મંજૂરી અને તેના આદેશો ઇસ્યુ કરવાની તમામ પ્રક્રિયા, અમલીકરણના તમામ તબક્કાનું મોનિટરિંગ, પ્રોજેક્ટને લગતા તમામ નિર્ણય, મંજૂરી, ડિઝાઇન માટે દસ્તાવેજી રિપોઝિટરી, તમામ માહિતી ડિજિટલ ટાઈમ સ્ટેમ્પ સાથે, ઓપરેશન અને મેન્ટેનન્સ મોડ્યુલ દ્વારા યોજનાઓની મરામતથી લઈ નિભાવણીનું મોનિટરિંગ, પાણીના જથ્થા, વિતરણ કરેલા ગામો અને ગુણવત્તાનું રોજે રોજ મોનિટરિંગ, પાણી પુરવઠાને લગતી ફરિયાદોનું સ્વીકૃતિથી ઉકેલ સુધીનું એન્ડ ટુ એન્ડ માળખું એટલે ERP હેલ્પ ડેસ્ક સેક્શન. માલ સામાનના ઇન્ડેટથી લઈને મટીરિયલ રિસિપ્ટ, ટ્રાન્સફર, સ્ટોર મેનેજમેન્ટ જેવી અનેક વ્યવસ્થા માટે ઇન્વેન્ટરી અને સ્ટોર મેનેજમેન્ટ મોડ્યુલ. ડિજિટલ કમ્યુનિકેશન પ્લેટફોર્મ કે જે મેસેન્જર તથા વિડીયો કોન્ફરન્સની સુવિધા. વિવિધ એજન્સી અને કોન્ટ્રાક્ટરના પણ મોડ્યુલ કે જેનાથી તમામ સ્ટેક હોલ્ડર્સનું સહિયારું કોઓર્ડિનેશન. નાણાકીય વ્યવહારોના નિયમન માટે અકાઉન્ટ મોડ્યુલ. મહેકમ માટે રજાથી લઈ વિવિધ કામગીરી. ડેશબોર્ડ મારફતે કામગીરી માટે મેક્રો અને માઇક્રો બંને પ્રસ્પેક્ટિવ આંગળીના ટેરવે. તે ઉપરાંત મોબાઈલ એપ્લિકેશનના મારફતે ફિલ્ડને લગતી કામગીરી કે જેથી સ્થળ ઉપર જ માહિતીનું અપડેશન તેમજ ફરિયાદ નિકાલ થઈ શકે. આવી વિવિધ સુવિધાસભર એન્ટરપ્રાઇઝ IT પ્લેટફોર્મથી પાણી પુરવઠા વિભાગની કામગીરી વધુ ઝડપી, વધુ કાર્યક્ષમ બનશે. તેનું માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય પાણી પુરવઠા મંત્રીશ્રીની હાજરીમાં લોન્ચ કરવામાં આવી રહેલ છે.